હાલમાં અત્યારે આણંદ મહાનગરપાલિકા દ્વારા પૂરજોશની અંદર દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જ્યારે વાત આવે કે જે અત્યારે વૃંદાવન ગ્રાઉન્ડની અંદર જેટલા લારીવાળાને જે 18,000 રૂપિયા ભરાવી અને પાવતી આપેલી છે એ લોકોના પણ કહી દીધું છે કે દબાણ તમે હટાવી લો, તો ભાઈ 18,000 રૂપિયા ભર્યા શેના ભર્યા છે? આ 18,000 રૂપિયા ભર્યા છે શેના ભર્યા છે? હું તમને જે દ્રશ્ય બતાવીશ જે પાવતીઓના કેટલાક પાવતીના ધારકોના છે, આ જે દ્રશ્યો છે આ છે દીપુ સુરેશભાઈ ખુશા કે આપણે જોઈ રહ્યા છો કે 26/12/2024 6 માસના એટલે કે 1 માસના 3,000 રૂપિયા એટલે કે 6 માસના રૂપિયા 18,000 રૂપિયાની આ પાવતી આપેલી છે સાહેબ. આણંદ નગરપાલિકા દ્વારા જ આ પાવતી આપવામાં આવી છે અને જ્યારે હવે મહાનગરપાલિકા બની છે ત્યારે હવે આ લોકો ક્યાં જશે? કારણ કે અમને પણ કીધું કે તમે પણ કદી બધી લારી હટાવી લો, તો ભાઈ આ 18,000 રૂપિયા ભર્યા છે શેના ભર્યા છે? શું આ પૈસા હવે પાછા આપશે કે કેમ એ આપણે ખાસ કરીને એક જોવાનો વિષય રહ્યો. પરંતુ એ પહેલા કેટલાક સ્થાનિકો છે આપણી સાથે. ભાઈ શું નામ છે તમારું? વિપુલ વિષ્ણુભાઈ ચૌહાણ સાહેબ. વિપુલભાઈ તમારી શેની લારી હતી અને શું તમે ધંધો કરતા? મારી છોલે કુલચાની લારી છે. મેં આ રીતના પાવતી પડેલી અને આજે અમને એવું કહ્યું કે આ પાવતી રદ કરવામાં આવશે. અમે એમની જોડે એક જ માંગ કરી કે આગળ જે નગરપાલિકામાંથી જે અમને સહારો મળ્યો હતો એવી રીતના ચીફ ઓફિસર સહારો, પણ એ લોકોનું કહેવું એવું છે કે આ પાવતી રદ કરવામાં આવશે, તમે તમારા રિસ્ક પર ઉભા રહો, એમનું કહેવું એવું છે. તો અમારી સાહેબને એટલી જ રિક્વેસ્ટ છે કે અમે રોજી રોટીથી ના જઈએ અને અમને જો જગા ફાળવી હાલતા હોય તો અમે ચીફ ઓફિસરને સાહેબ અમારી એટલી જ માંગ છે કે જે પ્રમુખ સાહેબે અમને જે રીતના આગળ દરજ્જો આલ્યો એ રીતે સાહેબ અમારી અમને જગા પર અમને ઉભા રહેવા દે, અમારી એટલી જ વિનંતી છે સાહેબ. ભાઈ શું માંગણી છે તમારી? અમારી માંગ એ જ છે કે જે અમને લીગલી જે ઉભા રહેવા દે છે એ જ રીતે આ રીતે ઉભા રહેવા દે, અમે પૈસા ભરવા માટે અમે તૈયાર છે. અને આ તમે પૈસા ભર્યા છે ને 18,000? હા અમે ભરેલા છે પૈસા. બરોબર. જી બેન તમારી શું માંગણી છે? તમે કેટલા રૂપિયા ભર્યા છે ક્યારે ભર્યા છે? 18,000 અમે હમણાં જ ભર્યા છે, હજી 2 મહિના જેવું થયું છે અમને ચાલુ કર્યું. અમારી એ જ માંગ છે કે અમને બસ અમને અમારું નગરપાલિકા દ્વારા શું કહેવામાં આવ્યું? અત્યારે તો બંધ કરવાનું એમ કીધું છે, એમ કે તમે અહીંયાથી ઉઠાઈ લો એમ. બરોબર. જી બેન તમારું નામ? શીતલબેન મહેન્દ્રસિંહ પરમાર. શીતલબેન શેનો તમારો ધંધો છે? વડાપાવનો. વડાપાવનો. તો શું તમને અત્યારે શું કહેવામાં આવ્યું? એમ કીધું આ લારી ખસેડી દો, તો ખસેડવામાં મારા છોકરાને ઉપર માથામાં બ્લોક વાઈ ગયો, 4 ટાંકા આવી ગયા એને. પણ બેન તમે ક્યારે પૈસા ભર્યા હતા 18,000 રૂપિયા? એ આ 2 મહિના પહેલા જ ભરેલા. 2 મહિના પહેલા તમે ભર્યા. બરોબર. અને આવા ટોટલ કેટલા લોકો છે તમે ત્યાં આગળ? ટોટલ આવા 10 થી 12 જણા છે, એના કરતા વધારે હશે જેણે અમુક લોકોએ પાવતી પડાઈ છે, પણ લીગલી જે 12 થી 15 જણા છે એમને તો કાયદેસર ના જ પાડી દીધી. સાહેબ આ જે 18,000 રૂપિયા જે એમણે ભર્યા છે ને, પરંતુ આ 18,000 ની પાછળ બી કેટલા રૂપિયા ભર્યા છે એના પણ અમુક પુરાવા અમારી પાસે છે. જે ઘડી આણંદ નગરપાલિકામાં ભાજપ શાસિત આ નગરપાલિકા હતી, પ્રમુખના સ્થાને જયારે ભાજપ શાસિત નગરપાલિકાનું સંચાલન થતું હતું, 18,000 રૂપિયા તો લીગલ ભરેલા છે ને હજુ તો આમ પાવતીને 2 મહિના પણ નથી થયા, 1 મહિના પણ નથી થયો પૂરો. સાહેબ આ પાવતીને 26/12/2024 ની અંદર જ ભર્યા છે. આજે 9 તારીખ થઈ છે, 9 જાન્યુઆરી, એટલે વિચાર કરો કે હજુ 15 દિવસ જેટલો સમય થયો છે. 15 દિવસની અંદર હવે એમને કહી દીધું છે કે બંધ કરી દો, તો 18,000 રૂપિયા ભર્યું છે એનું શું? આનો જવાબ કોણ આપશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. જ્યારે પણ કહેવાય છે કે જ્યારે પ્રમુખની સત્તા હતી અહીંયા આગળ અને પ્રમુખના સ્થાને જેટલા પણ લારી ગલ્લાવાળાને બધાને પણ આવી પાવતીઓ આપી દીધી છે અને હવે તેમને કહી દેવાનું છે કે આ પાવતી રદ કરી દેવામાં આવી, તો ભાઈ આ લોકોને કઈ મફતના પૈસા નથી આવતા. અને ખાસ બીજી એક પણ વાત કહી દઉં કે આ એક ગરીબ અને એક સામાન્ય પરિવાર છે કે જે રોજીરોટી કરવા માટે થઈને આ તમારી જોડે 18,000 રૂપિયા ભરે છે. સાહેબ આ ગરીબ અને સામાન્ય પરિવાર છે, તમે જો હેરાન કરવા હોય તો મોટા દુકાનદારોને કરો ને, શા માટે તમે આવા લારી ગલ્લાવાળાને નાના માણસોને તમે હેરાન કરવાની ગતિ કરો છો? તો હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હવે કયા પ્રકારનો નિર્ણય લે છે કે આ જે પાવતી ધારકો છે તેઓની પાવતી રદ કરી અને તેઓને પૈસા પરત આપવામાં આવશે કે કેમ, તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું. અથવા તો આ લોકોને કોઈ અન્ય સ્થાન એટલે કે કોઈ જગ્યા આપી અને તેમને ફરીથી રોજીરોટી શરૂ કરવાનો આદેશ આપશે કે કેમ, તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું. આ જ બાબત ઉપર આવતીકાલે ફરી એક વખત વૃંદાવન ગ્રાઉન્ડેથી કે જ્યાં આગળ એ લોકોએ જે પૈસા ભર્યા હતા, જ્યાં આગળ રોજીરોટી કરતા હતા, ત્યાંથી ફરી આપણે લાઈવ કરીશું અને ત્યારથી ફરી પણ ક્યાંક આ જે તંત્ર છે અને આ તંત્રની એક આંખ ઉગાડવાનો એક પ્રયત્ન પણ આવતીકાલે ફરી કરીશું. જોવાનું રહ્યું છે કે આગામી દિવસોની અંદર આ લોકોનો શું નિર્ણય આવે છે તે આગામી દિવસો બતાવશે. કેમેરામેન અક્ષિત સાથે હું છું આપનો મિત્ર મન્ના નિંગો, અર્બન ગુજરાત.